આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। અનુક્રમ, સમીકરણ, કિંમત કહો કે સમીકરણનું સમાધાન થાય છે હા નામાં। પહેલું આપેલું છે x+3 = 0। x = 3 હોય છે તો એનું સમાધાન થાય છે કે નથી એનું આપણે સોલ્યુશન અહીંયા કરવાનું છે। તો અહીંયા જોઈએ x+3 = 0 આપેલું છે। કિંમત 3 મૂકીને જોવાનું છે કે 0 આપશે કે નથી। તો આપણે આ ડાબા બાજુ લેવાની છે, ડાબી બાજુ। ઓકે, તો એટલે ડાબી બાજુ આ સંખ્યા છે એને લેવાનું છે x+3। ઓકે, હવે xની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 3। તો અહીંયા લખીએ x = 3 મૂકતા। ઓકે, બરાબર અહીંયા xની જગ્યાએ 3 મૂકવાનું છે અને અહીંયા જોવાનું છે અહીંયા કેટલા આપેલું છે 3 એટલે 3 મૂક્યા। 3 અને 3નો શું કરવાનું છે સરવાળો કરીએ તો કેટલા આવે છે 6 આવે છે। એટલે આપણું આ જમણી બાજુ જે આપેલું છે 0 એ આવ્યું નથી। તો આવી રીતે લખવાનું છે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ। આન્સર આપણે મળ્યું નથી એટલા માટે સમાધાન જે છે હા નામે આપવાનું છે તો ના થાય છે। ઓકે, તો ના લખીએ તો અહીંયા શું આવી જશે ના। શું આપશે અહીંયા ના આવી જશે। બીજું જોઈએ અહીંયા આપેલું છે x+3 = 0। x = 0 લેવાનું છે અને અહીંયા શું આપશે સમીકરણનું સમાધાન થાય કે નહીં તો હા નામાં અહીંયા જવાબ આપવાનું છે। તો આપણે સોલ્યુશન કરીએ તો બીજા ક્વેશ્ચન છે આનો બીજો શું બોલે છે અહીંયા તો x+3 આપેલું છે x+3 = 0 બરાબર। અને એ કિંમત જે છે કિંમત શું લેવાની છે અહીંયા x બરાબર કેટલા લેવાનું છે 0 કીધું છે। હવે આપણે અહીંયા લખીએ ડાબી બાજુ બરાબર આ ડાબી બાજુ છે x+3। ઓકે, અને અહીંયા શું મૂકવાનું છે xની જગ્યાએ 0। તો x = 0 મૂકતા તો xની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 0 પ્લસ અહીંયા છે 3 તો 3। હવે એનું સરવાળો કરીએ તો કેટલા થાય છે તો અહીંયા જવાબ આવશે 3। કેટલા જવાબ જમણી બાજુ કેટલું જવાબ છે 0 તો અહીંયા કેટલા આવ્યા છે 3 આવ્યું છે। એટલા માટે આપણે લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ। તો એના પણ શું આવી જશે ના આવી જશે। તો અહીંયા આપણે જોઈએ તો આનું જવાબ પણ ના આવ્યું છે એટલે ના લખી કાઢો। ત્રીજું છે x+3 = 0 અને x = -3 મૂકવાનું છે। xની જગ્યાએ કેટલા મૂકવાનું છે -3। તો અહીંયા જવાબ લખીએ ત્રીજો કરવાનું છે આપણે બરાબર। એમાં શું છે x+3 આપેલું છે બરાબર 0 અને કિંમત જે છે કિંમતમાં જોઈએ આ સમીકરણ આપેલું છે અને આ કિંમત જે છે શું આપ્યું છે x = -3। ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા શું લખવાનું છે ડાબી બાજુ શું લખેલું છે x+3। ઓકે, આ લખ્યું છે। હવે x બરાબર કેટલા મૂકવાનું છે -3 મૂકતા। ઓકે, -3 મૂકીએ xની જગ્યાએ -3 મૂકવાનું છે પ્લસ પછી આ સંખ્યા લખી કાઢો। ઓકે, xની જગ્યાએ -3 અને આ બધું લખી દીધું છે। હવે જોવાનું છે જુદા જુદા નિશાનો હોય તો સરવાળો નથી કરવાનો, બાદબાકી થાય છે। 3માંથી 3 બાદ કરીએ તો 0 આવે છે। 3માંથી 3 બાદ કરીએ તો શું આવે છે 0 આવે છે। ઓકે, તો આપણે જમણી બાજુ આન્સર આવી ગયું છે હા 0 આવી ગયું છે। જમણી બાજુનું આન્સર આવી ગયું છે। હવે આવી રીતે લખવાનું ડાબી બાજુ બરાબર શું થાય છે જમણી બાજુ। એટલા માટે અહીંયા શું આવશે હા આવી જશે। જે કિંમત આપેલી હોય એ કિંમત આન્સરમાં આવી જાય એટલે અહીંયા 0 આપેલું છે તો અહીંયા 0 આવી ગયું છે કિંમત મૂકીને તો આ આપણું હા થઈ જશે। હવે આગળ જોઈએ તો અહીંયા શું આવી જશે હા આવી જશે। ચોથું છે x - 7 = 1। x બરાબર 7 x બરાબર શું લખવાનું છે 7। અહીંયા છે x - 7 છે બરાબર 1 લાવવાનું છે આન્સર જ્યારે xની જગ્યાએ 7 મૂકીએ ત્યારે। તો શું આપશે એ પણ જોઈએ। તો તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાયપોથી, હિન્દીની સ્વાધ્યાયપોથી અને ગણિતના બુકનું પણ સોલ્યુશન તમને મળતા રહેશે। ઓકે, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે અને લાઇક પણ કરી નાખવો બરાબર। હવે આપણે જોઈએ ચોથામાં શું લખ્યું છે કે x - 7 = 1 આપેલું છે અને કિંમત જે છે અહીંયા શું આપ્યું છે x = 7। કિંમત લેવાની છે xની જગ્યાએ 7। તો અહીંયા ડાબી બાજુ બરાબર
x -7 લેવાનું છે. xની જગ્યાએ શું મૂકવાનું છે? તો x બરાબર 7 મૂકતા. ઓકે, તો અહીંયા છે xની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 7, અને અહીંયા માઇનસ, તો માઇનસ પછી અહીંયા શું આપેલું છે? 7. તો 7, 7માંથી 7ને શું કરવાનું છે? બાદ કરવાનું છે. તો 7માંથી 7 ગયા તો 0 આવ્યા છે. અહીંયા કેટલા આન્સર છે? 1, અને અહીંયા કેટલા આન્સર છે? 0. તો જુદા જુદા આવ્યા છે એટલા માટે લખીએ ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. ઓકે, એટલા માટે અહીંયા ના આન્સર આવશે. તો અહીંયા શું આવ્યું છે? ના. ઓકે, હવે જોવાનું પાંચમું, x -7 બરાબર 1 અને x બરાબર 8 છે. xની જગ્યાએ 8 મૂકવાનું છે અને એક આન્સર લાવવાનું છે. તો અહીંયા આપણું કયું છે? પાંચમું છે. ઓકે, x બરાબર કેટલા છે? 7 બરાબર 1 અને કિંમત જે છે કિંમત બરાબર કેટલી છે? x બરાબર 8. તો અહીંયા જોઈએ કેવી રીતે કરવાનું છે. ડાબી બાજુ બરાબર શું આપેલું છે? આ x -7 અને પછી xની જગ્યાએ શું મૂકવાનું છે? 8. x બરાબર 8 મૂકતા. તો xની જગ્યાએ હવે કેટલા મૂકવાનું છે? એની જગ્યાએ 8 - 7. 8માંથી 7ને બાદ કરવાનું છે. કેટલા આવશે? અહીંયા 1 આવી જશે. કેટલા આવશે? અહીંયા 1 આવી જશે. ઓકે, તો આન્સર આવી ગયું છે. આ 1 છે, અહીંયા પણ 1 છે. તો આપણે લખીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ જે છે કિંમત સરખી છે. ઓકે, તો એમાં હા લખીએ. પછી અહીંયા જોઈએ પાંચમું, x -7 બરાબર 1, x બરાબર 8 આપેલું છે. તો એમાં જે આવ્યું છે શું આવ્યું છે? હા આન્સર આવ્યું છે. છઠ્ઠું છે 5x બરાબર 25 છે. 5x બરાબર 25 અને xની જગ્યાએ 0 મૂકવાનું છે. તો એનું સોલ્યુશન થાય કે નથી એ જોવાનું છે. તો પાંચમામાં છઠ્ઠું છે. આ છઠ્ઠામાં જોઈએ શું આપેલું છે? અહીંયા 5x બરાબર 25 આવ્યું છે અને કિંમત જે છે કિંમત કેટલી છે? અહીંયા x બરાબર 0. કેટલા લખવાનું છે? x બરાબર 0. અહીંયા 5x ડાબી બાજુ લેવાનું છે. ડાબી બાજુ બરાબર શું છે? 5x છે. ઓકે, હવે અહીંયા xની જગ્યાએ કેટલા મૂકવાની છે? 0. તો x બરાબર 0 મૂકતા. x બરાબર 0 મૂકતા. ઓકે, અહીંયા શું છે? 5 અને xની જગ્યાએ અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે કૌંસમાં લખવું પડશે અહીંયા. બરાબર, x બરાબર કેટલા છે? 0 લેવાનું છે. એને 0 મૂકીએ xની જગ્યાએ. તો અહીંયા x છે ને xની જગ્યાએ 0 મૂકવાનું છે. 5નું ગુણાકાર 0થી કરીએ તો 0 આવે છે. તો આમ અહીંયા તો 25 હશે, અહીંયા કેટલા છે? 0 છે. બરાબર, એટલે માટે અહીંયા આન્સર મળ્યું નથી. તો અહીંયા લખવાનું છે ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ. એટલે અહીંયા ના આન્સર આવશે. તો અહીંયા શું આવ્યું છે? અહીંયા જવાબમાં ના જવાબ આવ્યું છે. ઓકે, ના. પછી છે આપણી પાસે સાતમું, 5x બરાબર 25 અને x બરાબર 5 બરાબર શું આવવાનું છે? હા નામાં આપણે જવાબ આપવાનું છે. પછી છે આપણી પાસે અહીંયા સાતમું છે. સાતમામાં શું લખેલું છે? અહીંયા તો 5x બરાબર 25 છે અને એની કિંમત જે છે કિંમત કેટલી છે? તો કિંમત x બરાબર 5 લેવાની છે. ઓકે, તો 5 અહીંયા ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ બરાબર 5x. પછી xની જગ્યાએ કેટલા મૂકવાનું છે? x બરાબર 5 મૂકતા. x બરાબર 5 મૂકતા. ઓકે, તો હવે xની જગ્યાએ 5 મૂકવાનું છે. અહીંયા 5 છે એટલે 5 અને અહીંયા જે x લખેલું છે સાથે, તો અહીંયા આવી રીતે કૌંસમાં મૂકવાનું છે. અને xની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 5. તો 5. ઓકે, 5નો ગુણાકાર 5થી કરવાનું છે. તો 5 પંજા 25 આવે છે. તો અહીંયા આન્સર મળી ગયું છે 25 છે અને અહીંયા પણ 25 છે. તો આપણે લખીએ અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ઓકે, એનું આન્સર આવી ગયું છે. તો અહીંયા હા આવશે. ઓકે, તો અહીંયા આન્સર આવશે ના. હા આવી જશે. શું આવશે? હા. પછી છે અહીંયા આઠમું, એ 5x બરાબર 25, x બરાબર -5. તો શું આપશે આપણે જોઈએ. તો અહીંયા આપેલું છે આઠમું. ઓકે, 5x બરાબર 25 આપેલું છે. 5x બરાબર શું આપ્યું છે? 25. ઓકે, પછી કિંમત જે છે અહીંયા કિંમત xની જગ્યાએ કેટલા છે? -5. કિંમત છે અહીંયા x બરાબર -5.
ઓકે, તો હવે આપણે ડાબી બાજુ બરાબર 5x છે. આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ઓકે, અહીંયા જે છે 5x લખ્યું છે, પછી 5ની જગ્યાએ 5 અને xની જગ્યાએ કેટલા મૂકવાનું છે? -5. -5 મૂકવાનું છે. 5 પંજા કેટલા થઈ જાય છે? 25 થાય છે. માઇનસથી ગુણાકાર કરીએ તો -25 આવે છે. આ આન્સર જો જમણી બાજુ 25 આપેલું છે, પણ આપણું આન્સર કેટલા છે? -25 આવ્યું છે. એટલા માટે આપણે લખીએ ડાબી બાજુ બરાબર નથી જમણી બાજુ. બરાબર, એટલા માટે અહીંયા ના આન્સર આવશે. તો અહીંયા આન્સર શું આવ્યું છે? ના. ઓકે, અહીંયા શું આવી જશે? ના. પછી છે 9મું, m/3 બરાબર 2 અને m બરાબર -6 લેવાનું છે. કયું છે? 9મું, m/3 આપેલું છે બરાબર 2. ઓકે, અને કિંમત જે છે આપણી પાસે કેટલી છે? m બરાબર -6 આપેલા છે. તો ડાબી બાજુ બરાબર m/3 આપેલું છે. m/3 આપેલું છે. બરાબર, m/3 આપેલું છે, તો આપણે અહીંયા લખીએ m બરાબર -6 મૂકતા. ઓકે, કેટલા મૂકવાનું છે? m બરાબર 6. એના પછી આપણે અહીંયા લખવાનું છે, અહીંયા કેટલા છે? mની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 6. તો mની જગ્યાએ આપણે મૂકીએ અહીંયા -6 ભાગાકારમાં 3. ઓકે, પછી ભાગાકાર કરવાનું છે. 3 દુ 6 થાય છે. 3 દુ 6 થાય છે ને, અને માઇનસનું માઇનસ. કેટલા આન્સર આવ્યું છે? અહીંયા પ્લસનું 2 છે, અહીંયા માઇનસનું છે. એટલા માટે આ જે છે આ નથી આવ્યું. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુનો આન્સર નથી આવ્યું, એટલે જમણી બાજુ બરાબર નહીં, ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ. બરાબર, અહીંયા શું આવી જશે? ના. ના આન્સર આવશે. તો અહીંયા આવ્યું છે ના આન્સર આવ્યું છે. 10મું છે m/3 બરાબર 2, m બરાબર 0 લેવાનું છે. પછી આપણે અહીંયા જોઈએ 10મું. ઓકે, 10મામાં જોઈએ શું આપેલું છે અહીંયા? તો 10મામાં m/3 બરાબર કેટલા છે? 2. અને કિંમત જે છે, કિંમત કેટલી આપેલી છે? m બરાબર કેટલી આપેલી છે? 0. ઓકે, તો હવે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ બરાબર m/3, m બરાબર 0 મૂકતા. તો બરાબર mની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 0. mની જગ્યાએ 0 અને ભાગાકારમાં 3 છે, એટલે ભાગાકારમાં 3. 3થી ભાગાકાર કરશો 0માં, તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0થી કરશો એટલે 0 આપશે. તો આપણું જમણી બાજુનો આન્સર કેટલા છે? 2. અહીંયા ડાબી બાજુનો આન્સર કેટલા આવ્યા છે? 0. તો ખોટું છે. તો આપણે લખીએ ડાબી બાજુ બરાબર નહીં જમણી બાજુ. ઓકે, એટલા માટે અહીંયા આન્સર શું આવશે? ના આન્સર આવી જશે. તો અહીંયા શું આવશે? ના આન્સર આવી જશે. ઓકે, પછી આપેલું છે અહીંયા કેટલા છે? અહીંયા m/3 બરાબર 2 અને m બરાબર 6 લેવાનું છે. તો અહીંયા છે આપણું કયું છે? 11મું. 11માં જોઈએ કેટલા આપેલું છે અહીંયા? તો અહીંયા આપેલું છે m/3 બરાબર 2 અને m બરાબર કેટલા આપેલા છે? 6 આપેલા છે. ઓકે, તો આપણે અહીં લખીએ ડાબી બાજુ બરાબર, ડાબી બાજુમાં શું આવશે? તો અહીંયા આપેલું છે m/3. બરાબર, m બરાબર શું મૂકવાનું છે? m બરાબર 6 મૂકતા. હવે mની જગ્યાએ આપણે કેટલા મૂકવાનું છે? m બરાબર mની જગ્યાએ 6 મૂકવાનું છે, અને 3ની જગ્યાએ 3. ભાગાકાર કરીએ 3 દુ 6 થાય છે. આન્સર 2 આવ્યા છે. એમણે ડાબી બાજુના અને જમણી બાજુનું પણ 2 છે. તો આપણે લખીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બંને બાજુનું આન્સર સાચું આવી ગયું છે. એટલા માટે અહીંયા શું આવશે? હા આવી જશે. તો અહીંયા આન્સર શું આવ્યું છે? હા આન્સર આવ્યું છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળે બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.